Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC Jamnagar. આ લેક્ચર SYBA કમ્પલસરી ઇંગ્લિશનો લેક્ચર છે. જેને મેઇન ઇંગ્લિશ અને કમ્પલસરી ઇંગ્લિશ રાખેલો છે એના માટે પણ છે અને ખાલી કમ્પલસરી ઇંગ્લિશ રાખેલું છે એના માટે પણ છે. આપણે ગયા લેક્ચરમાં સિલેબસ જોયું, એક ગ્રામરનો ટોપિક કરેલો એ છે વોઇસીસ. હવે આપણે કરીએ છીએ ફ્રેઝલ વર્બ્સ. ફ્રેઝલ વર્બ્સના પણ આપણે 2 લેક્ચર્સ પૂરા કરી લીધા. એની પહેલાં આપણે પાછું રિવાઇઝ કરી લઈએ કે ફ્રેઝલ વર્બ એકચ્યુઅલી છે શું. A phrase that combines a verb with a preposition or adverb or both and that functions as a verb whose meaning is different from the combined meanings of the individual word. એટલે કે એક વર્બની સાથે જે શબ્દ જોડાય છે અને એક ફ્રેઝ બને છે એને ફ્રેઝલ વર્બ કહે છે. હવે જે શબ્દો જોડાય છે એ કાં તો પ્રેપોઝિશન હોઈ શકે, કાં તો એડવર્બ હોઈ શકે અને કાં તો બંને સાથે પણ હોઈ શકે છે. હવે આપણે એના ઘણા બધા ફ્રેઝલ વર્બ્સ જોયા. આઈ થિંક 25 સુધી આપણે ગઈકાલે કર્યા. હવે લુક અપ. લુક છે એ વર્બ છે, અપ છે એ પ્રેપોઝિશન છે. લુક અપ એટલે શું? ટુ સર્ચ ફોર ઇન્ફોર્મેશન ઓર ટુ બીકમ મોર પ્રોસ્પરસ. એટલે કે કોઈ વધારે ઇન્ફોર્મેશન આપણે મેળવવી હોય તો એને લુકઅપ કહે છે. પછી કેરી ઓન, આપણે એમ કહીએ ને કન્ટિન્યુ, કેરી ઓન. એટલે કેરી છે એ વર્બ છે, ઓન જે છે એ પ્રેપોઝિશન છે. કેરી ઓન એટલે કે ટુ કન્ટિન્યુ વિથ સમથિંગ, ટુ મેક અ ગ્રેટ ફસ ઓવર સમબડી ઓર સમથિંગ, ટુ ક્રાય એન્ડ બીકમ આઉટ ઓફ કંટ્રોલ અબાઉટ સમબડી ઓર સમથિંગ. એટલે કે ચાલુ રાખવું, આપણે જે પણ કાર્યો છે એ ચાલુ રાખવું. ઓર એલ્સ આપણે કોઈની વાત ગમતી ન હોય છતાં સાંભળવી પડે એટલે આપણે કેરી ઓન, કેરી ઓન. બરાબર? એટલે ધીસ ઇઝ કેરી ઓન. પછી છે ગો અપ. ગો છે એ વર્બ છે, અપ છે એ પ્રેપોઝિશન છે. હવે ગો અપનો મિનિંગ છે ટુ ઇન્ક્રીઝ ઓર ઇન ધ પ્રોસેસ ઓફ, ટુ બી ઇન ધ પ્રોસેસ ઓફ કન્સ્ટ્રક્શન. ઓકે, એટલે શું? કોઈ પણ વસ્તુનો વધારો કરવો હોય તો એને ગો અપ કહે છે. પછી છે ગેટ આઉટ. ટુ ગેટ ફ્રી અવે, ટુ પ્રોડ્યુસ ઓર ટુ કમ્પ્લીટ. ઓકે, ગેટ આઉટ એટલે ટુ ગેટ ફ્રી. આપણે કહીએ ને, ટીચર્સ કહે ને ગેટ આઉટ. ઓકે, તો એમાં ગેટ છે એ વર્બ છે, આઉટ છે એ એડવર્બ છે. પછી છે ટેક આઉટ. ટુ ટેક સમવન ઓન અ ડેટ, સમથિંગ મેડ ટુ બી ટેકન અવે, એઝ ઇન અ ફૂડ, a restaurant that performs this service. ટેક આઉટ એટલે કે કંઈ પણ વસ્તુ કાઢવી, ઓર આપણે એમ પણ કહી શકીએ કે કોઈને ડેટ પર લઈ જવું. બરાબર? પછી આપણે કોઈ રેસ્ટોરન્ટમાં ગયા હોય તો કોઈ ફૂડ મંગાવીએ, બરાબર, તો એને કહેવાય છે ટેક આઉટ. એમાં ટેક છે એ વર્બ છે, આઉટ છે એ એડવર્બ છે. પછી કમ ડાઉન. કમ છે એ વર્બ છે, ડાઉન છે એ એડવર્બ છે. એટલે ટુ ડ્રોપ. બરાબર? ટુ એટેક ઓર સ્કોલ્ડ વિગરસલી. કમ ડાઉન એટલે કે ટુ ડ્રોપ, નીચે આવી જવું, કમ ડાઉન. પછી છે પુટ ડાઉન. પુટ એટલે વર્બ અને ડાઉન એટલે એડવર્બ. ટુ રાઇટ ડાઉન અ રેકોર્ડ, ટુ એટ્રીબ્યુટ, ટુ મર્સીફુલી કિલ એન એનિમલ. ઓકે, પુટ ડાઉન એટલે કે આપણે એમ કહીએ ને પુટ ડાઉન યોર નેમ. એટલે શું? કે નામ, તમારું નામ લખી નાખો. એટલે રાઇટ, કંઈ પણ લખવું, રેકોર્ડ રાખવો કોઈ વસ્તુનો. એવી જ રીતના છે પુટ અપ. પુટ છે એ વર્બ છે, અપ છે એ preposition છે. To provide lodging for someone, to display or show, to offer something, to build or erect something. એટલે કે to provide lodging, કોઈને રહેવા માટે જગ્યા આપો, કાં પછી કોઈ વસ્તુનો શો ઓફ કરવો, તો આ બધું પુટ અપ છે. ઓકે. પછી ટર્ન અપ, ટુ એપિયર. ટર્ન છે એ વર્બ છે, અપ છે એ પ્રેપોઝિશન છે. ટર્ન અપ, એ ટર્ન અપ એટલે શું? કે ટુ સર્ચ ફોર ઓર ફાઇન્ડ સમથિંગ ઓર ટુ એપિયર. બરાબર? કે કોઈ પણ વસ્તુ દેખાવી તો એ ટર્ન અપ છે. પછી છે ગેટ ઓન. ટુ મેક પ્રોગ્રેસ, ટુ એગ્રી ઓર બી ફ્રેન્ડલી.
ગેટ છે એ વર્બ છે, ઓન છે એ પ્રેપોઝિશન છે, ટુ મેક પ્રોગ્રેસ એટલે કોઈ પણ વસ્તુમાં આપણે તરક્કી મેળવવી. ઓકે, તો એ છે મેક પ્રોગ્રેસ. પછી બ્રિંગ અપ, ટુ મેન્શન અ પર્સન ઓર થિંગ, ટુ રેઝ અ ચાઇલ્ડ, ટુ વોમિટ, ટુ સ્ટોપ ક્વિકલી. બ્રિંગ અપ એટલે બ્રિંગ છે એ વર્બ છે, અપ છે એ પ્રેપોઝિશન છે. બ્રિંગ અપ એટલે કે કોઈ પણ વસ્તુનો ઉછેર કરવો, બરાબર, એક નાના છોકરાનો ઉછેર કરવો તો એને બ્રિંગ અપ કહે છે. પછી છે લુક બેક. લુક બેક, એમાં લુક જે છે એ વર્બ છે, બેક છે એ એડવર્બ છે. ટુ રિવ્યૂ પાસ્ટ ઇવેન્ટ્સ એટલે કે કોઈ પણ આપણે પાસ્ટમાં કોઈ ઇવેન્ટ થઈ ચૂકી છે એની વસ્તુનો આપણે અંદર ને અંદર વિચાર કરીએ છીએ તો એને લુક બેક કહે છે. પછી છે લુક ડાઉન. લુક અગેન વર્બ, ડાઉન એટલે એડવર્બ. ટુ રિગાર્ડ વિથ ડિસડેન ઓર સ્કોર્ન, હેવ કન્ટેમ્પ્ટ ફોર. લુક ડાઉન, બરાબર, એટલે કોઈ પણ વસ્તુથી નિરાશ થવું. બ્રિંગ બેક, બ્રિંગ છે એ વર્બ છે, બેક છે એ એડવર્બ છે. ટુ રિટર્ન, બ્રિંગ બેક એટલે કે સપોઝ કોઈ એનેસ્થેસિયા દીધું હોય, બરાબર, તો એનેસ્થેસિયામાંથી પાછું રિકવર થવા માટે શું કહે છે, બ્રિંગ બેક, બરાબર, એટલે કોઈ પણ વસ્તુમાં રિકવરી મળવી ઓર રિટર્ન થવું પાછું. પછી છે બ્રેક ડાઉન, બરાબર. બ્રેક ડાઉન એટલે કે બ્રેક છે એ વર્બ છે, ડાઉન છે એ એડવર્બ છે. બ્રેક ડાઉન એટલે આમ જોવા જાવ તો કાં પછી રોવું આવી જવું, કાં પછી ફિઝિકલી કે મેન્ટલી આપણે તૂટી જવું, તો આને બધાને બ્રેક ડાઉન કહે છે. ટુ ફોલ અપાર્ટ એટલે ટુકડા થઈ જવા આપણા, બરાબર. પછી છે ટેક ઓફ. ટેક છે એ વર્બ છે, ઓફ છે એ એડવર્બ છે. ઓકે, ટેક ઓફ એટલે ટુ લીવ ધ ગ્રાઉન્ડ. આપણે એમ કહીએ ને કે ભાઈ ફ્લાઇટ ટેક ઓફ કરવાની છે. ટેક ઓફ એટલે શું, કે ફ્લાઇટ ઉપર ઉડવાની તૈયારી કરી રહી છે, એટલે શું, ગ્રાઉન્ડ છોડવાની તૈયારી કરી રહી છે. પછી છે ગો ઓફ. ગો છે એ વર્બ છે, ઓફ છે એ એડવર્બ છે. ટુ એક્સપ્લોડ, ટુ લીવ, ટુ હેપન. ઓકે, ગો ઓફ એટલે છોડી દેવું, કાં પછી એક્સપ્લોડ એટલે ભડકો થવો. ઓકે. બ્રિંગ અબાઉટ, ટુ મેક સમથિંગ હેપન. બ્રિંગ અબાઉટ, બ્રિંગ છે એ વર્બ છે, અબાઉટ છે એ એડવર્બ છે. બ્રિંગ અબાઉટ સાથે મળીને મિનિંગ શું થાય છે, ટુ મેક સમથિંગ હેપન એટલે કે કાંઈક વસ્તુ કરવી. ગો ઇન, ગો છે એ વર્બ છે, ઇન છે એ પ્રેપોઝિશન છે. ટુ ટેક પાર્ટ ઇન સમથિંગ એટલે કે કોઈ પણ વસ્તુમાં ભાગ લેવો. એવી જ રીતના છે સેટ ઓફ. સેટ છે એ વર્બ છે, ઓફ છે એ એડવર્બ છે. ટુ કોઝ, ટુ બી ઇગ્નિટેડ ઓર એક્સપ્લોડ, ટુ એંગર સમવન, ટુ બિગિન, બરાબર, કે કોઈ પણ માણસને ગુસ્સો દેવડાવો તો એને સેટ ઓફ કહે છે. પછી પુટ આઉટ. પુટ છે એ વર્બ છે, આઉટ છે એ એડવર્બ છે. તો પુટ આઉટ એટલે કે ઇરિટેટ થવું. ઓકે, આપણે કોઈ માણસ ઇરિટેટ કરે ને તો એને શું, પુટ આઉટ કહે છે. પછી લુક આઉટ. લુક છે એ વર્બ છે, આઉટ છે એ એડવર્બ છે. ઓકે, ટુ બી વિજિલન્ટ ઓર ઓન ગાર્ડ, ટુ એફોર્ડ અ વ્યૂ એટલે કે કોઈ પણ દ્રષ્ટિકોણથી જોવું એને લુક આઉટ કહે છે. ટેક બેક. ટેક છે એ વર્બ છે, બેક છે એ એડવર્બ છે. ટુ વિથડ્રો ઓર કેન્સલ વન્સ સ્ટેટમેન્ટ, ટુ રિગેઇન ઓનરશિપ, ટુ કોઝ, ટુ રિમેમ્બર એટલે ટેક બેક એટલે પાછું ખેંચી લેવું, વિથડ્રો કરવું. ઓકે, અને લાસ્ટ છે હોલ્ડ અપ. હોલ્ડ એટલે કે પકડી રાખવું, અપ એટલે પ્રેપોઝિશન, હોલ્ડ એટલે વર્બ. ટુ રોબ સમવન, ટુ ઓફર, ટુ એક્સપોઝ, ટુ સપોર્ટ, ટુ હિન્ડર, ટુ વેઇટ. હોલ્ડ અપ એટલે કે કાં તો વેઇટ કરવું, કોઈને ઓફર કંઈક કરવું, કોઈને સપોર્ટ દેવો. ઓકે, આ બધી વસ્તુને હોલ્ડ અપ કહે છે. આ ફ્રેઝલ વર્બ્સ મેં તમને કીધું એ પ્રમાણે કે તમને આવી રીતે સપોઝ આ છે હોલ્ડ અપ, તો એ હોલ્ડ અપ લખેલું આવશે, તમારો એનો મિનિંગ લખવાનો અને હોલ્ડ અપ દ્વારા એક સેન્ટેન્સ બનાવવાનો રહેશે, જે આપણે આઈ થિંક 10 માર્કનો રહેલો છે, બરાબર. અને આમાંથી જ પૂછાશે, એટલે તમે આ બધા યાદ રાખવા પડશે, એ ફરજિયાત છે. ઓકે, આઈ હોપ તમને થોડું ઘણું સમજાણું છે કે ફ્રેઝલ વર્બ્સ શું છે. હવે તમારે અહીંયા આગળ એક ગ્રામર ટોપિક હજી છે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ ચાલુ કરીશું, બરાબર. ત્યાં સુધી તમારે આ બધું રિવાઇઝ કરવું પડશે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભાઈ શું છે આમાં, શું નહીં, બરાબર. એટલે રિવાઇઝ એવરીથિંગ.
તમારું નામ અને રોલ નંબર કમેન્ટ કરતા ભૂલતા નહીં. ડોન્ટ ફર્ગેટ ટુ કમેન્ટ યોર name and roll number in the comment section. Okay, and see you in the next lecture. Till then, have a great day. Be safe. Thank you and see you